ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. તમે મોસ્ટ ઓફલી એક વસ્તુ સાંભળ્યું હશે કે ભાઈ જે માણસ જેન્યુન હશે ને, સાચો, તમને સરખી રીતે શેર માર્કેટ સમજાવતો હશે, પછી એ માણસ કોઈ પણ હોઈ શકે, હું હોઈ શકું અથવા તો તમારી આસપાસ જે તમારી સાથે રહેતો હોય ને એ માણસ હોય તો પણ ભલે, એ માણસ તમને એક વસ્તુ સિમ્પલ રીતે કહેતો હશે કે ભાઈ શેર માર્કેટ ક્યારે ઉપર જાય અને ક્યારે નીચે આવે ને, અથવા તો કયો શેર કેટલા રૂપિયાનો થઈ શકે એની કોઈ માણસ ગેરંટી ન આપી શકે કે ભાઈ આ દિવસે આ કંપનીનો શેર એટલો ભાગશે અથવા તો એટલો તૂટશે. આ વસ્તુ કોઈ દિવસ કોઈ માણસ કહી ન શકે. આ કહેવા પાછળનું કારણ શું કે ભાઈ એટલા બધો વર્ષોનો અનુભવ છે તમારી પાસે, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ અથવા તો 50 વર્ષ. વોરન બફેટ એનો અનુભવ નાનો નથી, મિનિમમ 50 વર્ષથી વધારેનો અનુભવ છે એની પાસે. મિનિમમ 50 વર્ષ સુધી શેર બજારમાં કામ કરેલું છે. અગર જો એ માણસ ખુદ ધારે ને કે ભાઈ આ કંપનીનો શેર એટલા રૂપિયાનો આ દિવસે થાય, આવી રીતે એ માણસ જો પણ કહે ને, જો આ રીતે એ માણસ પણ કહે ને તો પણ ખોટું પડે 101%. એ માણસ ભલે ગમે એટલો જૂનો થાય, હું પણ થઈ જાઉં ને જૂનો તો પણ ભલે, તમે શેર બજારમાં ઘણા બધા જૂના થઈ જાઓ ને, ઘણા બધા વર્ષોનો અનુભવ આવી જાય તો પણ તમે કોઈ દિવસ ગેરંટી ન આપી શકો કે ભાઈ આ દિવસે શેર માર્કેટ સારું રિટર્ન આપશે અને આ દિવસે શેર માર્કેટ સારામાં સારું તૂટશે, આ દિવસે ક્રેશ આવશે માર્કેટમાં. આ વસ્તુ કોઈ પણ માણસ કોઈ દિવસ પ્રિડિક્ટ ન કરી શકે. ગમે એટલો અનુભવી હોય અને ગમે એટલો જ્ઞાની હોય ને તો પણ ભલે, ગમે એ હોય એની પાસે, કોઈ દિવસ આ વસ્તુ છે ને કોઈ પણ માણસ ગેરંટી વોરંટી ન આપી શકે તમને. અગર જો કોઈ માણસ તમને આપે છે ને તો એ તમારા માટે ખતરો છે અને એ માણસ શાયદ તમારો વિશ્વાસ જીતીને થોડા ઘણા રૂપિયા કમાવા માંગે છે. બસ એ મોસ્ટ ઓફલી તમને ખબર જ છે કે ભાઈ કોલ પુટ, ફ્યુચર ઓપ્શન, ઇન્ટ્રાડે આવું બધું લોકો કરાવે. હકીકતમાં એનો પૈસો તમારા થ્રુ બનતો હોય, હકીકતમાં એ લોકોનો પૈસો તમને શીખવાડીને બનતો હોય. શેર માર્કેટમાં ટ્રેડિંગ, ફ્યુચર ઓપ્શન, કોલ પુટ, સ્વિંગ ટ્રેડિંગ આવું બધું કરીને એ લોકો પૈસા ન બનાવતા હોય. એટલું બધું એ લોકો તમને ટ્રેનિંગ આપીને ટ્રેનિંગમાંથી એ લોકો પૈસા કમાય. આ રીતે એ લોકોની ઇન્કમ હોય અને તમને શું થાય કે ભાઈ એ માણસને બહુ ખબર પડે છે. હવે તમે પ્રેક્ટિકલી એક વસ્તુ સિમ્પલ રીતે વિચારો, અગર જો હકીકતમાં એ માણસને એટલી બધી ખબર પડતી હોય જેટલું તમને શીખવાડે છે, આ જે કોલ પુટ, ફ્યુચર ઓપ્શન આ બધાની વાત કરું છું, તો શું એ માણસ તમને શીખવાડવાના માત્ર 10-20 હજાર, 1-2 લાખ, 10-20 લાખ રૂપિયાની ફી લેત? નાની ભાઈ, એની પાસે જો પૈસા કમાવાની ઇન્કમનો સોર્સ એટલો બધો મજબૂત છે, એટલી બધી એને ખબર પડે છે ઇન્ટ્રાડેમાં, ફ્યુચર ઓપ્શનમાં, તો એ તમારી પાસે એટલી નાની ફી લઈને હું કામ તમને શીખવાડે છે? આ પ્રેક્ટિકલી અહીં વિચારો ભાઈ. કોઈ માણસ શેર બજારમાંથી જો લાખ રૂપિયા કમાઈ શકે એમ છે આરામથી, તો એ માણસ તમને 10,000માં હું કામ શીખવાડે છે એની ઈદ વસ્તુ લાખ રૂપિયાવાળી? એ હાથે કમાઈ લે ને ભાઈ લાખ રૂપિયા. શેર માર્કેટની અંદર પૈસા કમાવા આસાન નથી. હજી એકવાર કહી દઉં છું, શેર બજારની અંદર પૈસા કમાવા આસાન નથી. તમારે લગાતાર શીખતું રહેવું પડશે, લગાતાર અપડેટ રહેવું પડશે. તમને બહુ બધું ફ્રસ્ટ્રેશન થાય, બહુ બધું બોરિંગ લાગશે, છતાં પણ તમારે કામ કરતું રહેવું પડશે. કેવી રીતે? જે રીતે તમે દરરોજ સવારે ઉઠીને ટિફિન લઈને નોકરી ઉપર જાઓ છો ને, એક્ઝેક્ટલી એ જ રીતે કામ કરવું પડશે. જે રીતે તમે દરરોજ ઉઠીને એક પોતાનો ધંધો હોય, ક્યાંય નોકરી હોય, ફેક્ટરી હોય, કંપની હોય, જે કાંઈ હોય, ત્યાં તમે દરરોજ 10 કલાક આપો છો ને, એક્ઝેક્ટલી એ જ રીતે તમારે ડેઇલીનો અમુક ટકા ટાઈમ દેવો પડશે. કલાક, 2 કલાક, અડધી કલાક, અડધો દી, જે કાંઈ હોય તમારે સમય દેવો પડશે. સ્ટોક માર્કેટની અંદર સમય આપવાના પૈસા છે, અનુમાન લગાડવાના અથવા તો કોઈની ઉપર ભરોસો કરવાના પૈસા તમને નહીં મળે. ક્યાંય નહીં મળે, કોઈ દી નહીં મળે ને બિલકુલ નહીં મળે. અને જો લેવાની કોશિશ કરશો તો જે છે ને એ હોતે લઈ લેશે. આ માર્કેટનો ક્રૂર નિયમ છે. અગર તમે માર્કેટ સામે શાણપટ્ટી દેખાડો છો ને કે ભાઈ હકીકતમાં કોણ શાણું છે ને એ તો જોઈ લે. તમારી પાસે સ્ટોક માર્કેટ એક જ છે, પણ તમારી પાસે સ્ટોક માર્કેટ નામની વસ્તુ માત્ર એક જ છે, શેર બજાર. પરંતુ શેર બજાર પાસે તમારી જેવા કરોડો છે. આ વસ્તુ યાદ રાખજો. ડઝન્ટ મેટર તમારી કેટલો અનુભવ છે, કેટલી તમારી મોટી વિચારધારા છે, કાંઈ ફરક નહીં પડે. શેર માર્કેટ પાસે તમારી જેવા અઢળક લોકો છે, કરોડો લોકો, એને કાંઈ ફરક નહીં પડે. તમારી જેવા 2-4 લોકો નીકળી જાય, મારી જેવા 2-4 નીકળી જાય, બધા નીકળી જાય ને તો પણ વાંધો નહીં. શેર બજાર પાસે આખી દુનિયાના ભાત ભાતના રંગે રંગના લોકો પડેલા છે. કાળા, ધોળા, ગોરા, ટૂંકા, જાડા, પતલા, બધી પ્રકારની વકલના લોકો છે એની પાસે. શેર બજાર આ બધી પ્રકારના લોકોને મેનેજ કરે છે. હવે મેં તમને કીધું કે ભાઈ કોઈ પણ માણસ તમને ગેરંટી ન આપી શકે. શું કામ ગેરંટી ન આપી શકે કે ભાઈ 50 વર્ષનો અનુભવ છે, એટલીસ્ટ તું મને એટલું ન કહી શકે કે ભાઈ શેર બજાર કાલે શું કરવાનું છે અથવા તો 10 વર્ષ પછી કેવું રિટર્ન આપી શકે? આ વસ્તુની ગેરંટી ન આપી શકે? નહીં ભાઈ, ન આપી શકે. કોઈ ન આપી શકે.
કોઈ દિવસ કોઈ ન આપી શકે. અને જો તમને કોઈ માણસ એમ કહે છે કે ભાઈ હું તને ગેરંટી આપું છું આટલા દિવસની અંદર આ કંપનીનો શેર આવો થઈ જ જશે, એટલો બધો આગળ વધી જ જશે, કોઈ દિવસ આ વસ્તુ સત્યમાં નહીં માની લેતા. અને આ વસ્તુ સાંભળીને કોઈ દિવસ એક પણ રૂપિયો નહીં લગાડતા. 10-20 હજારની વાત તો બહુ દૂરની છે, 1 રૂપિયો પણ નહીં આ વાત ઉપર કે ભાઈ કાલે ઉઠીને આ કંપનીનો શેર મને રિટર્ન આપશે. આવી વાત સાંભળીને લોન લઈને લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે અને પછી પૈસા ડૂબાડે અને છેલ્લે સ્ટોક માર્કેટને ખરાબ કહે. હકીકતમાં શેર બજારની અંદર જે તમે મહેનત કરો છો, કામ ધંધો નોકરી જે કાંઈ હોય, એની અંદર તમારી સેલરી હોય અથવા તો ઇન્કમ હોય, એમાંથી તમારા જે બચત કરેલા પૈસા હોય ને એ પૈસા અહીં લગાડવાના હોય. પરંતુ લોકો લોભ લાલચમાં આવીને પૈસા ઝટ દઈને અમીર થવાની ગણતરીમાં લોકો લોન લઈને આવે, પછી પૈસા ડૂબાડે અને પછી અપશબ્દ એબ્યુઝિંગ કરે, સ્ટોક માર્કેટને ખરાબ શબ્દ દે. પછી હરેક પ્રકારનો માણસ મોહમાયામાં આવીને લોભ લાલચમાં આવીને કાગળિયા કમાવાની ચક્કરમાં કોલ પુટ, ફ્યુચર ઓપ્શન, ઇન્ટ્રાડેમાં પડે તો પછી એ સ્ટોક માર્કેટ એને નથી કહેતું કે ભાઈ તું આ કર. એ તમારી લાલચ તમને ન્યા લઈને જાય છે. આ વસ્તુ સિમ્પલ રીતે સમજો. તમારી લાલચ તમારા નિર્ણય લેવડાવે છે, તમારો ડર તમારા નિર્ણય લેવડાવે છે. શેર બજારની અંદર જો તમારે એકદમ ફ્રી રીતે કામ કરવું હોય ને, બે ડર, બિલકુલ કોઈ પણ પ્રકારનો ડર જ નહીં, તો તમારે તમારા જ રૂપિયા લગાડવા પડશે. અગર તમે કોઈ પણ માણસના, કોઈ પણ બેંકના અથવા તો કોઈ પણ કોર્પોરેટ ગ્રુપના પૈસા લઈને લગાડો છો ને, તો તમારે ડર રહેશે કે ભાઈ મારે આ માણસને પૈસા આપવાના છે, રિટર્ન નહીં બને તો, પૈસા ડૂબી જશે તો. આ બધા પ્રકારના ડર તમારું શેરને બાય સેલ કરવાનું કારણ બનાવશે. તમારી પાસે એક પ્રકારનું પ્રેશર હશે. પરંતુ જ્યારે તમારા પોતાના પૈસા છે ને ત્યારે તમને કોઈને જવાબ નથી દેવાનો. નથી તમારે કોઈ પણ પ્રકારની બીક કે ભાઈ મેં એટલા રૂપિયા લીધા છે એનું મારે લોનનું વ્યાજ દેવાનું છે, આવો તમને ડર નહીં સતાવે જ્યારે તમારી બચતની કમાણી તમે લગાડશો ને ત્યારે. પરંતુ જો તમે બહારથી પૈસા લાવીને લગાડ્યા તો તમારે 101% તમારે ડૂબવું પડશે. કેમ કે તમારા નિર્ણય છે ને ઇમોશનલ હશે, પ્રેક્ટિકલી નહીં હોય. તમને ખબર જ હશે કે ભાઈ કાલે ઉઠીને શેર થોડું ઘણું રિટર્ન આપી દે, છતાં પણ તમે રિસ્ક લેવા માટે 2 વાર વિચારશો. કેમ? પૈસા તમારા નથી. પૈસા સ્ટોક માર્કેટની અંદર હંમેશા મોસ્ટ ઓફલી પોતાના લગાડવાના હોય. અને જો તમે બહારથી ગોતો છો ને તો માત્ર 30% રૂપિયા ગોતો, 70% નહીં. લોકો 70% ગોતે અને 30% પોતાના લગાડે. ઊંધું કરો. 70% તમારા અને 30% બીજાના. આ વસ્તુ રેડી છે. બાકી હું તો એમ કહું છું 30% પણ નહીં. જો ખબર ન પડતી હોય ને તો 30% પણ રૂપિયા બહારથી ગોતવાની જરૂર નથી. તમારી પાસે જે રૂપિયા હોય ને એ જ લગાડો. અને શરૂઆતમાં તમારે 2-5 વર્ષ દેવા જ પડશે શીખવા માટે. જો તમારે જેન્યુન શીખવું છે ને શેર બજાર તો, કેમ કે શેર બજાર માટે 2-3 વર્ષ એટલે કાંઈ ન કહેવાય. 2-3 વર્ષનો સમય શેર બજાર શીખવા માટે કાંઈ ન કહેવાય. 2-3 વર્ષમાં બુલ માર્કેટ પણ હરખું પૂરું ન થાય, નો બિયર માર્કેટ હરખું તમને દેખાય, નો તમને કન્સોલિડેશન માર્કેટની એક્ઝેક્ટલી પરિભાષા સમજાય કે ભાઈ કન્સોલિડેશન માર્કેટ એટલે શું, બુલ માર્કેટ એટલે શું, બિયર માર્કેટ એટલે શું. આ બધા માર્કેટ જોવા માટે તમારી પાસે મિનિમમ 5 વર્ષ હોવા જોઈએ. ત્યારે તમને ખબર પડે કે ભાઈ શેર બજારમાં કેટલો લાંબો સમય હોય, કયા પ્રકારનો કેવો દિવસ આવે, કઈ રીતની સિચ્યુએશન ઊભી થાય, આ બધી તમને વર્ષો બાદ ખબર પડે. 5 વર્ષ મિનિમમ 5 વર્ષ થાય ને ત્યારે તમે શેર બજારની અંદર કોઈ પણ કંપનીમાં ઠીકઠાક રોકાણ કરવાને લાયક થાવ. બાકી તમે 1 મહિનાની અંદર તમારે રિટર્ન બનાવવા મળવું છે તો આ વસ્તુ શક્ય નથી ભાઈ. એક પ્રકારે શેર બજારની અંદર સફળ થવું હોય ને તો યુપીએસસીની એક્ઝામ હોય ને એનાથી પણ વધારે કઠિન છે, એનાથી પણ વધારે કઠિન છે. શેર બજારની અંદર તમે સક્સેસફુલ ઇન્વેસ્ટર જુઓ કે ભાઈ કરોડો લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કરોડો લોકો આખી દુનિયામાં રોકાણ કરે છે ને. ઇન્ડિયાના અંદર હોય તો પણ ભલે, અમેરિકાની અંદર હોય તો પણ ભલે. અહીંના લોકો ત્યાં રોકાણ કરે, ત્યાંના લોકો અહીંયા રોકાણ કરે. બધા પોતપોતાની રીતે રોકાણ કરે, જેને જ્યાં કરવું હોય તે રીતે. તો કરોડો લોકો રોકાણ કરે છે. વિચાર કરો તેમાંથી તમને રેશિયો કેટલો જોવા મળ્યો. આખા વિશ્વમાં એક સક્સેસફુલ ઇન્વેસ્ટર સારામાં સારો કેટલો બન્યો? 0.1%. આખી દુનિયાની વાત કરું છું. એની અંદર 1% નથી આવતા લોકો, 1% નહીં. કરોડો લોકોમાંથી લાખ લોકો તમને નહીં મળે કે ભાઈ શેર બજારની અંદર સફળ હોય. હા, થોડા ઘણા રૂપિયા કમાઈને બહાર નીકળી જાય, લોકો પરચુરણના ખર્ચા કાઢવા આવે, બધા હાઉન રીતે આવતા હોય. પરંતુ સફળ હકીકતમાં ક્યાંક કોક માણસે રૂપિયો કમાણો હોય ને એનો રેશિયો 0 ની અંદર છે, 1% નથી પૂરા. એટલું અઘરું છે માર્કેટ. જો તમારે શીખવાની ગણતરી હોય, હકીકતમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને તો જ તે તમે અહીંયા સમય આપો અને લગાતાર શીખતા રહ્યો. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. કેમ કે તમે 10-20 હજાર રૂપિયા કમાવો છો ને તો નોર્મલી કોઈ પણ માણસ કમાઈ લે, કોઈ પણ માણસ તમને નોર્મલી શીખવાડી દે, આવું કરો તો થઈ જશે. પરંતુ જો તમારે હકીકતમાં આખી જિંદગી બદલે એવા રૂપિયા કમાવો છે ને કે ભાઈ આખી લાઈફ ચેન્જ થઈ જાય,
તો એના માટે તમારે એજ્યુકેશન એ રીતનું જોશે, પૈસા પણ એ રીતે લગાડવો પડશે, રિસ્ક પણ એ રીતે જ લગાડવું પડશે, રિસ્ક પણ એ રીતે જ લેવું પડશે. ત્યારે તમારા પૈસા બનશે, ત્યારે તમારું જીવન પરિવર્તન થાય. બાકી 10-20 હજારમાં તમે રમશો તો આખી જિંદગી રમતા રહી જશો અને કોઈ વેલ્યુ નહીં રહી. આખી જિંદગી તમે 10-20 હજાર, લાખ, 2 લાખ, 20-25 લાખમાં જ પડ્યા રહો, કાંઈ ફરક નહીં પડે. સ્ટોક માર્કેટ એકદમ સમુદ્ર બરાબર છે. તમે જે વસ્તુ માટે જાશો ને એ જ વસ્તુ તમને મળશે. તમે ત્યાં માત્ર ટહેલવા માટે જાશો, મતલબ કે આમનામ ખાલી જોગિંગ વોકિંગ કરવા માટે, તો તમે ફરીને વહી આવશો પાછા. અગર તમે માછલી પકડવા જાઓ છો ને તો માછલી જ મળશે. અગર તમે હીરા મોતી લેવા જાઓ છો તો હીરા મોતી પણ મળશે, પરંતુ રિસ્ક એ રીતનું. હીરા મોતી લેવું હોય ને સમુદ્રમાં તો વચ્ચે જવું પડે, ઊંડું ઉતરવું પડે, ત્યારે તમને હીરા મોતી મળે. માછલી લેવું હોય તો થોડા કિલોમીટર જાઓ અને ત્યાંથી જાળ નાખો તો માછલી મળી જાય. તો આ રીતે શેરબજાર કામ કરે. જે રીતનું જેટલું રિસ્ક લેશો એ રીતના આગળ વધશો, એ રીતના નીચે આવશો તમે. એકદમ સિમ્પલ રીતે, નો રિસ્ક નો રિવોર્ડ. સ્ટોક માર્કેટનો આ સિમ્પલ નિયમ છે. ફર્સ્ટ નંબરનો, રિસ્ક જેટલું છે ને એટલો જ રિવોર્ડ. સમજીને રિસ્ક લેશો તો સમજીને રિવોર્ડ મળશે, બાકી કાંઈ નહીં થાય. આવ્યું છે એ હોત વયો જશે 101%. તો કહેવાનો મતલબ એમ કે ભાઈ શેર માર્કેટનું અનુમાન કેમ ન કોઈ લગાડી શકે? તો એની પાછળનું કારણ કે ભાઈ આ દુનિયાની અંદર છે ને ઘણા બધા પ્રકારના લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. FII હોય તો પણ ભલે, DII હોય તો પણ ભલે, મોટા મોટા ઇન્વેસ્ટર હોય કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર જેની પાસે કરોડો રૂપિયા છે એ પણ હોય તો પણ ભલે, કોર્પોરેટ ગ્રુપ, મોટી મોટી કંપનીઓ હોય, મોટા મોટા ગ્રુપ હોય, એ લોકો પણ ઘણી બધી કંપનીઓ એક્વાયર કરે, ખરીદે, એની અંદર પાર્ટનરશિપ લે. આ બધા પ્રકારના અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટરો હોય. FDI હોય, મોટા મોટા ફોરેન ઇન્વેસ્ટરો જે FII કરતાં પણ મોટા હોય. HNI હોય, હાઈ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર. આ પ્રકારના ઇન્વેસ્ટરો પણ, જ્યાં સુધી આપણને આ લોકો ક્યારે શું કરવાના છે એ જ ખબર નથી પડવાની ને, ત્યાં સુધી આપણે અનુમાન ન લગાડી શકીએ. કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું નહીં. શેરબજારની અંદર ક્યારે શું થાય ને એનું અનુમાન લગાડવા માટે આપણને શેરબજારની અંદર કામ કરતા લોકોની આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કયો માણસ ક્યારે શેર ખરીદશે અને ક્યારે વેચશે. આ બે વસ્તુ ખબર હોવી જોઈએ. અને આ બે વસ્તુ એવી છે કે ભાઈ ખબર કોઈ દિવસ નહીં પડે. કેમ કે આ જે લોકોની હું તમને વાત કરું છું, FII, DII, મોટા મોટા ઇન્વેસ્ટરો હોય, ઇન્ડિવિજ્યુઅલ હોય તો પણ ભલે, ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર હોય તો પણ ભલે, પછી HNI હોય તો પણ ભલે, કોર્પોરેટ ગ્રુપ હોય તો પણ ભલે, આ લોકો શેર બાય કરે, સેલ કરે, હોલ્ડ કરે. આ વસ્તુ કોઈ દિવસ કોઈને કહે નહીં. એની અંદર કંપનીની અંદર કામ કરતો હોય ને માણસ એની સાથે, તો પણ એ માણસને પણ ખબર ન હોય કે ભાઈ આ ગ્રુપ પાસે આ કંપનીનો શેર પડેલો છે, કેટલો સમય સુધી રહેશે, ક્યારે વેચશે, ક્યારે લેશે પાછો. કોઈ દિવસ કોઈને ડેટા મળતો નથી. આ ડેટા જ્યાં સુધી તમને ન મળે ને ત્યાં સુધી તમે કોઈ દિવસ ગેરંટી વોરંટી ન આપી શકો. અને જો કોઈ દિવસ તમને કોઈ પણ ગ્રુપનો તમને આ ડેટા મળી જાય, સારામાં સારો અને સાચામાં સાચો, તો પણ તમારે ખુશ થવાની જરૂર નથી. કેમ કે આની જેવા ગ્રુપ છે ને કરોડો ગ્રુપ પડ્યા છે આખા વિશ્વની અંદર, જે ભારત દેશની ઇકોનોમીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. હવે 2 ગ્રુપ છે, તમને આ ગ્રુપ વિશે સંપૂર્ણ માહિતી છે. આ ગ્રુપ ક્યારે બાય સેલ હોલ્ડ કરવાનું છે આ ગ્રુપની ખબર પડી ગઈ. અને આ ગ્રુપને જોઈને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો પણ તમે ડૂબશો 101%. ભલે તમને ખબર છે છતાં પણ આ સેલિંગ કરે છે, એની સામે આ બાઇંગ કરશે ને તો તમને શું થાય? માર્કેટ નીચે પડવાનું છે. હું કોલપોટની અંદર સટ્ટો લગાડી દઉં તો આ માણસ ખરીદશે ને તો પછી શેર માર્કેટ સર્વાઈવ કરી લે, સસ્ટેન થઈ જશે. તમને એમ હશે કે ભાઈ માર્કેટ નીચે આવશે, આવડો આ વસ્તુ સેલ કરશે તો માર્કેટ નીચે આવશે, પરંતુ જો આણે બાઇંગ કરી લીધો તો આવડો માર્કેટ આમ થઈ ગયું, બે સર્વાઈવ કરી લીધું, માર્કેટ આખું સસ્ટેન થઈ ગયું. તો તમારું અનુમાન ખોટું પડ્યું, પૈસા ડૂબશે. આની જેવા કરોડો ગ્રુપ છે, અલગ અલગ પ્રકારના FII, DII, તમે હોય, હું હોય, રિટેલ ઇન્વેસ્ટર હોય, ગવર્મેન્ટ હોય, કાંઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કરતી સંસ્થાઓ છે. ક્યારે શું કરવાની છે આ બધી સંસ્થાઓનો ડેટા કોઈ દિવસ કોઈને મળી શકે ભાઈ? આખા વિશ્વમાં ફેલાયેલી છે. દુનિયાના ખૂણે ખૂણે આવી સંસ્થાઓ છે. બધા જ દેશની અંદર, બધા દેશની અંદર જઈ શકશું આપણે? આ ડેટા મળવો મુશ્કેલ છે. નહીં મળે કોઈ દિવસ, કોઈને નહીં મળે. ગમે એટલો અમીર થઈ જાય ને છતાં પણ નહીં મળે. ખાલી જો એક માણસ પણ એનાથી ચૂકાઈ ગયો ને તો પણ એ માણસ પણ ડૂબશે, ભલે પછી ગમે એવો ડેટા લઈને બેઠો હોય. કેમ કે માત્ર એક માણસને શેર બજારની અંદર તમે નજરઅંદાજ કરો ને તો પણ ઘણું બધું નુકસાન થાય. કેમ કે મલ્ટીપોલાર વર્લ્ડ છે. એની જેમ મલ્ટીપોલાર સ્ટોક માર્કેટની અંદર રન કરે છે. એક માણસથી સ્ટોક માર્કેટ નથી ચાલતું, ઇન્વેસ્ટરોથી નથી ચાલતું ભાઈ, કોલપુટથી ખાલી નથી ચાલતું, ફ્યુચર ઓપ્શનથી નથી ચાલતું, ખાલી ગવર્મેન્ટથી નથી ચાલતું, ખાલી ઇન્વેસ્ટરોથી નથી ચાલતું. દરેક માણસની જરૂર છે, દરેક માણસની. અને દરેક માણસ ક્યારે શું કરવાનું છે એ આપણને કોઈ દી ખબર નથી પડવાની.
ચાલો આખી દુનિયાની જવા દો, તમે ક્યારે બાય સેલ હોલ્ડ કરવાના છો એ તમને ખુદને નથી ખબર. તમારે ક્યારે પૈસાની જરૂર પડે, તમે ક્યારે તમારા શેર વેચો, એની તમે ખુદ ગેરંટી વોરંટી નહીં લો. ચાલો હજી તમારી જેવા 2-4 લોકો કહી દે કે ભાઈ મને મારી ખબર છે કે ભાઈ મારે ક્યારે બાય સેલ હોલ્ડ કરવાનું છે, પરંતુ તમારી જેવા લોકો માત્ર 10 થી 2-5% દશે. બાકીના 90% લોકોનું શું, એની ગેરંટી લઈ શકશો તમે કે ભાઈ એ માણસ ક્યારે શું કરશે? ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, જજ હોય, આ બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ ક્યારે પોતાના શેર બાય સેલ હોલ્ડ કરશે એની ગેરંટી વોરંટી લઈ શકો તમે? કોઈ દિવસ નહીં. અહીંયા કંપનીના માલિકને પણ નથી ખબર કે ભાઈ કંપની કાલે ઉઠીને કેવું કામ કરશે. એ માણસ પણ થોડું ઘણું એક્યુરેસી લગાડી શકે, અનુમાન લગાડી શકે, ગેરંટીનું આપી શકે કે ભાઈ મારી કંપની સર્વાઈવ કરી જ લેશે ગમે એ થઈ જાય. ગેરંટી કોઈ નહીં આપે. કંપનીનો માલિક કંપની ખુદ ચલાવતો હશે ને છતાં પણ એ પણ દર 3 મહિને પોતાનો રિપોર્ટ આપે છે કે ભાઈ હું આ રીતનો છું, તમારે રોકાણ કરવું હોય તો પણ ભલે, ન કરવું હોય તો પણ ભલે. દર 3 મહિને રિઝલ્ટ આપે છે ને, એનું રીઝન જ છે. દર વર્ષે, દર 3 મહિને તમને જે રિઝલ્ટ જોવા મળે છે ને એનું કારણ જ છે કે ભાઈ એકવાર તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને કાંઈ પણ વસ્તુ ભૂલી ન શકો. દર 3 મહિને એની ઇન્ક્વાયરી ચાલુ રાખો, રિવિઝન લગાતાર કરતા રહ્યો. ગમે એ કંપની હોય, ગમે એવડું મોટું ગ્રુપ હોય. એક સમયે નોકિયાનો સમય હતો જ ને, નોકિયાના ફોન આખા વિશ્વમાં હતા. અત્યારે છે એનું ક્યાંય નામ? અહીંયા ક્યારે કોણ ડૂબે ને એની કોઈ ગેરંટી વોરંટી લેશે નહીં. આ મહત્વનું છે. ક્યારે કયો માણસ કયા શેર વેચશે એનું કોઈને નથી ખબર. કઈ ગવર્મેન્ટ, કયું કોર્પોરેટ ગ્રુપ, કયું FII, કયો DII ક્યારે કઈ કંપનીનો શેર વેચશે, કઈ કંપનીનો શેર લેશે કોઈને ખબર નથી. કેટલા રૂપિયાનું રોકાણ કરશે, FII કેટલા અબજો ડોલરનું રોકાણ કરશે ઇન્ડિયામાં, ક્યારે કરશે કોઈને ખબર નથી. તો જ્યાં સુધી આ વસ્તુ ન ખબર પડે ને ત્યાં સુધી તમને કોઈ દિવસ કોઈ માણસ ગેરંટી આપી ન શકે અને તમે પણ કોઈને ગેરંટી ન આપી શકો. જ્યાં સુધી આ બધી પ્રકારના લોકોનું તમને ખબર ન પડે ને ક્યારે શું કરશે અને ક્યારે શું કરશે એ વસ્તુ તમને એકવાર ખબર પડે, શું તમે આખી જિંદગીનું તમે કહી શકો કે ભાઈ આ માણસ આ રીતે જ કામ કરશે, આ માણસ આખી જિંદગી આમ જ રહેશે? કોઈ દિવસ કોઈ માણસ ન કહી શકે. આ કારણ છે કે ભાઈ કોઈ માણસ તમને ગેરંટી નહીં આપે. શેર બજારની અંદર હોય તો પણ ભલે અને બીજે ક્યાંય પણ હોય ને તો પણ ભલે. ગેરંટી નામની વસ્તુ બેકાર છે, ગેરંટી હોતી નથી ક્યાંય. ઓકે? અને શેર બજારની અંદર તો ખાસ ગેરંટી નામની કોઈ વસ્તુ સર્વાઈવ કરતી જ નથી. કેમ કે આ પૈસાનો ધંધો છે, પૈસા લોકો લગાડે છે. ક્યારે કયા લોકોને કેટલા પૈસાની જરૂર પડે ને એ અનુસાર એ લોકો ડિસિઝન લે. ક્યારેક પોતાનો શેર વેચવો, લેવો, રાખવો, આ બધી વસ્તુ એને પણ નથી ખબર. ઘણા બધા લોન લઈને આવે છે, લોનના હપ્તા ભરવાનો સમય આવ્યો, આની જેવું મોટું ગ્રુપ નીકળું તો એ લોકો બાય કરી નાખશે શેર લોસમાં. પણ તમને એમ થાય કે નહીં સારી કંપનીનો છે, રાખશે જ તે. હરેક માણસનું બાય સેલ હોલ્ડ આ બધી વસ્તુ કરવાનો એક અલગ પર્પઝ હોય. તમારો ક્યાંક અલગ હશે, મારો ક્યાંક અલગ હશે, બીજાનો ક્યાંક અલગ હશે. જેને જે રીતની જરૂરત, જેને જે રીતની બુદ્ધિ, એ રીતે લોકો ડિસિઝન લે. અને લોકો કોઈ દિવસ બુદ્ધિનું અનુમાન ન લગાડી શકે કે ભાઈ આ માણસ એટલો બુદ્ધિમાન છે. ઓકે? તો આ કારણ મેન છે. એટલા માટે કોઈ માણસ તમને ગેરંટી નહીં આપે, હું પણ નથી આપતો. શેર માર્કેટમાં તમને ગેરંટી આ ચેનલની અંદર કોઈ દિવસ મળશે નહીં અને કોઈ દિવસ અપેક્ષા રાખવી નહીં. ઓકે? તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.